નમસ્કાર મિત્રો, વેગ બ્રીડિંગમાં આપનું સ્વાગત છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. આજ હું તમારી સામે એક નવો કેસ લઈને આવ્યો છું. આ સંધુ બાપુની ગા છે પસનાવાડાની અંદર. આ 3 દિવસથી બેહી ગઈ હતી. ગા વ્યાજમમાં હતી, ગા પૂરેપૂરી નબળાઈ હતી. ડોક્ટર સાથે વાત થઈ તો કીધું ભાઈ ગા ઊભી ન થાય, સમજાણું, ગા મરી જાય છે. એને મારો કોન્ટેક્ટ કર્યો, સમજાણું. મેં કોન્ટેક્ટ કર્યા પછી કાલે રાતની મેં સારવાર આપી, ટ્રીટમેન્ટ આપી, 2 ફ્રૂટ ચડાવ્યા. બરાબર. સવારે એનો ફોન આવ્યો, ગા વ્યાજમમાં છે, ગા વ્યાજમ થઈ ગયું, એનું ગા ઊભી નથી થતી. હવે આપણે સંધુ બાપુને મોઢેથી આપણે સાંભળીએ. બાપા કેટલા દિવસથી બેઠી હતી? આ 3 દિવસથી બેઠી હતી સાહેબ. બરોબર. 3 દિવસની અંદર મને 2 ડોક્ટરો આવીને એમ કીધું હતું કે આ ગાય ઊભી થઈ કે એમ છે નહીં, કોઈ શક્યતા છે નહીં. બરોબર. પછી તમને મેં ફોન કર્યો, તમે આવ્યા, પછી બાટલા ચડાવ્યા રાતના. બરાબર. રાતના ચડાવ્યા પછી એને ધીરે સારવાર મળી, પછી સવારમાં વ્યાજમ આવી. બરાબર. પછી એક ભાઈને બોલાવ્યા હતા, એ ભાઈએ એમ કીધું કે આ 2 કલાક રહે. બરાબર. પછી પાછા તમને ફોન કર્યો, તમને પછી બાટલા ચડાવ્યા. અટાણે મારી ગાય અટાણે મને દોવા દે પોઝિશન આવી ગઈ. બરાબર. જો આપણે સવારે એને બાટલા ચડાવ્યા પછી ટ્રીટમેન્ટ આપ્યા પછી 2 કલાકની અંદરનું આ રિઝલ્ટ છે ને. ગા અત્યારે કમ્પ્લીટ ફ્રેશ ગા ઊભી છે, સમજાણો, ને કમ્પ્લીટ ખાવા માંડી ગઈ. બાપુને બધી દવા આપણે એને લખી લીધી ઓરલી પાવા માટેની. એ બધી દવા બાપુ લઈ આવ્યા છે, સમજાણો. એ દવા બધી પાય, એ દવાઓ તમને બતાવું. એની અંદર આપણે લખી છે કે આરબીસી રક્ત કરીને એક બોટલ આવે છે, સમજાણો. ને એક છે ન્યુરોકેન પ્લસ સિરપ, સમજાણો. એક ગ્લુટ્રોવેટ લખી, કેમ કે હજી ગાની અંદર જડ નથી પડી એટલે જડ માટેની એક ગ્લુટ્રોવેટ લખી છે. મેલોક્સિપેરા લખી, ન્યુરોકેન ન્યુરોબિયન 4 ટેબ્લેટ લખી. એ બધી એની ટ્રીટમેન્ટ. જો મિત્રો, રિઝલ્ટ તમારી સામે છે. થેન્ક યુ.